ચલો ભાઈઓ બહેનો, આપણા વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માનું દિલ દુભાણું હોય. શું કામ? તો કે ખડગેજીએ એમ કીધું ગુજરાતી અભણ હે, એના કારણે હવે આ અકલ મઠાને શું કહી રહ્યો છે એ પહેલાં તમે વિડીયો સાંભળો, પછી આ બુદ્ધિઓને ભ્રષ્ટાચારીને હું જવાબ આલું આ અકલ મઠાને. અત્યાર લગન એનું દિલ નહોતું દુભાણું, અત્યાર લગન કોઈ ગુજરાતીનું દિલ નહોતું દુભાણું. પહેલાં તો એ તમે કહે હે ને આ જગદીશ વિશ્વકર્મા એ શું કહે એ તમે સાંભળો, પછી આપણે એને જવાબ આલવી, બરોબર ને? ભારતને અખંડતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કામ કર્યું હોય તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સનાતન અપમાન છે. વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેને, તેમના તમામ કોંગ્રેસીઓને, સોનિયા ગાંધીજીને, રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં, પછી ખબર પડશે. આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડવાતોડ જવાબ આપશે. ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે 6.5 કરોડ ગુજરાતી નહીં, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે. સાંભળ્યો ને મિત્રો? હવે આ જગદીશ વિશ્વકર્મા અકલ મઠો એવું કહે છે ખડગેજી માફી માગે, રાહુલ ગાંધી માફી માગે, સોનિયા ગાંધી માગે, બધા માફી માગે. પણ આ જગદીશ વિશ્વકર્માને હું કહેવા માગું છું કે એટલે અકલ મઠા, ઓલા સરદાર સ્ટેડિયમનું નામ મોદી સ્ટેડિયમ પડી ગયું, ત્યારે ભાઈ તું ચા હતો? ચઈ વાંડી ગુફામાં હંતી ગયો તો? ત્યારબાદ વાત કરીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતીઓને વાંદરા કીધું, તાણે ભાઈ તું ચા હતો? ચઈ વાડમાં કરી ગયો તો કે ચઈ હંતી ગયો તો કે ચઈ જતો રહ્યો તો? ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓલા ઢાંકણનો સોશિયલ મીડિયા ઉપર જાહેરમાં હાઈવે રોડ ઉપર, ઓનલાઈન હાઈવે રોડ ઉપર વિડીયો વાયરલ થયો, તાણે તું અકલ મઠા ચાઈ ગયો તો? હે? એટલે તને કોંગ્રેસવાળા કે આમ આદમી પાર્ટીવાળા કંઈક બોલે એટલે તને એમ લાગે કે આમને માફી માગવી પડશે. અકલ મઠા, તમે બધા ખોટા બપડાટ કરવા હાલીને હારો હો. તમારા મારા બેટા ગમે એ બોલે, જે બોલે એ હાલે. ચેક ભ્રષ્ટાચાર થયો હોય તો એમાંય પહેલું એમનું નામ હોય, દારૂ પકડાણો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનું નામ હોય, એનો એકાળ્યો નેતા હોય જ તે. ડ્રગ્સ પકડાણો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, કંઈ ડુપ્લિકેટ પકડાણું હોય એમાંય ભારતીય જનતા પાર્ટીના નેતા હોય. તો એટલે અકલ મઠા જગદીશ વિશ્વકર્મા, તને આ નથી દેખાતું? આ બધા કાંઈ તને માફી મગાવવાની ખબર ન પડતી? આ એક બોલ્યો ખડકેજી, એમાં તો તું એમ કહો આની અંદર બધા ગુજરાતીનું દિલ દુભાણું છે. અલ્યા ભાઈ, ઓલા મોદી કોડે તું પાછળ ના કરીશ, અને જે કરતો હોય એ કહે, બીજું તારે કરવાની જરૂર નહીં. નરો હાલી નાની હરીશ. અકલ મઠા, થોડીક શરમ કર. આવા ખોટા બફડાટ માર્યા વગરનો શાંતિ નેઠો બેસી જા. આખા ભારતને ખબર છે કે તમે શું કરો છો, અને એનો જવાબ આ ચૂંટણીની અંદર લોકો જાગૃતતા થઈ અને હાલવાના જ છે. એટલે બહુ બફડાટ કર્યા વગરનો હેઠો બેસા અને શાંતિ રાખ, બરાબર ને? એટલે ખરેખર મિત્રો, જો સાચું લાગે ને તો વિડીયો બને એટલો આગળ શેર કરો, અને ખાસ કરી આ જગદીશ વિશ્વકર્મા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. એને કંઈ જે તારા પક્ષના જે બફડાટ કરીને ગયા હે ને, બધા બોલીને ગયા હે ને, એને પહેલાં માફી મગાય, પછી ખડકેજીને બધા પછી માફી માગશે હો.